નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા રોડ પર રફતારનો કહેર યથાવત મોડી રાતની ઘટના। વૈભવી કાર ડિવાઈડર કૂદી સામેની સાઈડ અથડાઈ। રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો। કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે પણ ધડાકાભેર અથડાઈ। ટક્કર એવી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી રસ્તા ઉપર આવી ગયું। કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। ઘટના બાદ કાર ચાલક કાર છોડી ફરાર। રાવપુરા પોલીસે પણ દોડી આવી હતી અને ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં આખું પોલ ઉખડી ગયો। કારની દિશા પણ બદલાઈ ગઈ। વૈભવી કારના આગળના ભાગના કુરચે ઉડી ગયા। રાવપુરા પોલીસે સરકારી મિલકતની નુકસાનીનો ગુનો નોંધીને કાર ચાલકની તપાસ શરૂ કરી છે। શું ઘટના બની જોઈતી આપણને જાણ થઈ અને કઈ જગ્યા છે? આ રાવપુરા મેઇન રોડ ઉપર શશિકાંત ચશ્માવાળાની જગ્યા છે, જે શ્રી ખોડિયાર માતાજીના મંદિર જે ટાવર 4 રસ્તા ઉપર છે તેની બરાબર બાજુમાં આવેલ છે। આજે સવારે રોજના નિત્યક્રમ પ્રમાણે અમે લગભગ 9:15 આવ્યા ત્યારે આ જે પરિસ્થિતિ અમે જોઈ, અને એ પહેલાં સવારે અમે મોબાઈલ ઉપર ઘણા અમારા શુભેચ્છકો અને ગ્રાહકોએ અમને રીલ્સ મોકલી કે જેમાં દુકાન પાસે આવી એક ગાડી પડેલી છે એ દેખાય છે। કેટલું ભારે નુકસાન થઈ શકે છે? જાહેર માર્ગ છે, રાવપુરા દિવસમાં છે, રાતની ઘટના છે, શું માનો છો કેટલી ગંભીર બાબત આપતું ધ્યાન આવી થયું છે? હવે આમાં એવું છે કે આ જે જગ્યાએ અત્યારે આપણે ગાડી પડેલી જોઈ ત્યાં આગળ એક વયોવૃદ્ધ ચાચા ખારીસિંગની લારી અને ઠેલો લઈને બેસે છે, સોડાની લારી હોય છે। આ બાજુ ખૂણામાં એક ભાઈ ચપ્પલ રિપેરિંગ કરે છે, 2-3 ભાઈઓ બેસીને। હવે એ બધા અત્યારે રાતના નહોતા એટલે બધાને બચી ગયેલ છે। મંદિરની બાજુમાં જ અત્યારે ભંડારાની તૈયારી ચાલે છે ખોડિયાર માતાજીના પાટોત્સવની, એટલે ત્યાં પણ મંદિરના કાર્યકરો ઘણા બધા હોય છે, મંદિરના પૂજારી શ્રી ભાઈ બહેન બધા ઘણા સેવકો ત્યાં હોય છે। શું લાગે છે આવી ડ્રાઇવિંગ કરે યુવકો એને શું નોંધ લેશો? હવે એ બાબત સરકાર વિષયક છે એટલે અમે કંઈ જાજુ ના કહી શકીએ, અને આપ મીડિયાવાળા છો, આપ એ બાબતે વ્યવસ્થિત એક જન આંદોલન મુહિમ કરો તો આનું સારું પરિણામ આવી શકે। શશિકાંત ચશ્માવાળા, રાવપુરા મેઇન રોડ, ખોડિયાર માતાજીના મંદિરની